મારા દરેક વાલા મિત્રોને જય શ્રી કૃષ્ણ। મારું નામ કમલેશ દવે, સામવેદ આચાર્ય, સુરત, ગુજરાતથી। મિત્રો, તમારા બધાનો સારો એવો રિસ્પોન્સ મળે છે અને આગળ પણ રાખતા રહેજો। આજે આપણે ખુશીની વાત કરી રહ્યા છીએ સોહમ પરિવાર ટ્રસ્ટ દ્વારા। તો આપણા સોહમ પરિવારની અંદર શ્રી સમીરભાઈ જોશી, શૈલેષભાઈ બોરા, કમલેશ દવે, આ બધા જે સરસ મજાનું આયોજન આપણા માટે બનાવ્યું છે। આમ તો ભગવાન શ્રી રામની પ્રેરણા આપી છે। જે મર્યાદા પુરુષોત્તમ રામ ભગવાન એમની પોતાની નગરી, એમની પોતાની જન્મભૂમિ, એવી જન્મભૂમિની અંદર જો આપણાને અધિક માસ જેવો પવિત્ર માસ કે જે 3 વર્ષે આવે છે અને એ 3 વર્ષે આપણાને આવો સારો જો લાવો મળે રામ ભગવાનની કથા, અને એ પણ રામ ભગવાનની ભૂમિ પર, અને એ પણ અયોધ્યા નગરીમાં, જે આપણા શાસ્ત્રની અંદર જે 7 પુરી બતાવી છે એમાં એક અયોધ્યા પણ એની અંદર પુરીમાં ગણાય છે। તો મિત્રો, એ અયોધ્યાની અંદર આપણે અધિક માસની અંદર શ્રી રામ કથાનું આયોજન કરવામાં આવેલું છે અને કથા આપણાને ત્યાં બેસીને સાંભળવા મળે તો એનાથી મીઠો બીજો કોઈ લાવો નથી। આપણે, તમે અને અમે સબ બધા ભાગ્યશાળી છીએ કે આવી જગ્યા ઉપર આપણાને કથા સાંભળવા મળે। તો મિત્રો, આ આપણી યાત્રા સુરતથી અયોધ્યા નગરી યાત્રા આપણી પ્રારંભ થશે 22 મે 2026 અને આપણી યાત્રા પૂર્ણ થશે 29 મે 2026। તો આ યાત્રા દરમિયાન આપણાને ત્યાં આગળ સરસ મજાની સુવિધા આપણાને રાખેલી છે। અયોધ્યાની અંદર દરેકના માટે એસી રૂમ રાખેલા છે, જેને યાત્રાની અંદર એસીની અંદર પણ કોઈને ટિકિટ બુક કરાવી હોય તો 2 ટાયર પણની વ્યવસ્થા છે, 3 ટાયરની પણ વ્યવસ્થા છે, અને સાદી રીતે આવવું હોય તો પણ તેની પણ આપણે વ્યવસ્થા રાખેલી છે। મિત્રો, ભોજન પ્રસાદી 2 ટાઈમ 4 નાસ્તો એ પણ બધી આપણે વ્યવસ્થા ત્યાં રાખેલી છે। બસ, તો મિત્રો, કથાકાર આપણે સરસ મજાના પ્રખ્યાત અને જાણીતા છે ધનંજયભાઈ વ્યાસ। એ ધનંજયભાઈ વ્યાસના મુખારવિંદે આપણે કથાનું શ્રવણ કરીશું, કથાનું રસપાન કરીશું। એટલો મિત્રો તમને આનંદ આવશે, તો જલ્દી જ આવો અને આ કથાની અંદર જો પધારવું હોય તો વહેલા અને પહેલા ધોરણે છે, અને કથાની અંદર જે પણ કોઈને પધારવું હોય તો આ ફેબ્રુઆરીના એન્ડમાં, એટલે કે માર્ચ શરૂ થાય એ પહેલા તમારે નામ લખાવી દેવાનું રહેશે, અને એના માટે આપણે સોહમ પરિવાર ટ્રસ્ટ દ્વારા તમારે ત્યાં કોન્ટેક્ટ કરવાનો રહેશે, જેનો આ વિડીયોની અંદર અમે તમને નંબર આપીશું। સમીરભાઈ જોશી, પછી કમલેશભાઈ દવે, શૈલેષભાઈ બોરા, આ બધાના નામ અંદર આપેલા છે। તો એ વિડીયોની અંદર તમે જોઈ અને આ નંબરની ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો। જય સિયારામ, જય શ્રી કૃષ્ણ।